हेलो हाँ जी। हेलो हाँ जी बोलो भाई। કંચોમ બોલો એટલે ગપ્પા મારવા ફોન કર્યો છે કે વાત કરવી છે? રાધેરામ કંચોમ બોલતી બોલો મારી વાત. હા બોલો ભાઈ. તમે રૂપાલ આવવાનું કહેતા હતા, ખબર છે પલ્લીને? હા મને ખબર છે, અત્યારે પણ ખબર છે, અત્યારે બોલાવશો તો આવીશ, પણ તમે બધા કંઈ મીટિંગ ગોઠવો તમારી. આયા ચમ ને અમારે કેવું મિનિંગ એ તમે આયા ચમ ને તમારે બંધ કરાવું છે ગીતો, તમે આવો તો ખરા એક વખત. જૂની વાત ભૂલી જાઓ, નવેસરથી નવો દાવો ખેલો. તમારા પાસે દાવ ખેલિંગ કરવાનું શું? તમે હારી દો છો ફટ દઈને. મેરી વિદ્યા શું દાવ ખેલિંગ કરવાનું કહો? હવે વાત કરવી છે કે હવે એ જૂની વાતો કરવી છે? વાત નહીં કર, વાત તો કરીએ છે તો હું. હા પણ હવે જૂની વાતો હજી યાદ કરવી છે કે નવી વાત કરવી છે? હા બોલ બોલ. હા તો હવે નવી વાત એમ છે, નવી વાત એમ છે. આવવાના છો એમ કહો. અરે ભાઈ તમે લોકો પ્રોગ્રામ બનાવશો તો હું આવીશ, બાકી હું આવીને શું કરું તમને? પ્રોગ્રામ જ છે ને. ઘનશ્યામ કાકા, રાધેરામ કાકા, વિડીયો કોલ તો અમારે પ્રોગ્રામ ઘડેલો જ છે, તમે આવજો. અરે ભાઈ તારીખ બોલો, સમય બોલો. તારીખ સમય તમે આવજો ને. અત્યારે હું તો કહું છું, આજે તો 25 તારીખ થઈ ને, તમે 26 તારીખે કાલ આવી જ જો સવારે. હા પણ તમે કોણ, કેટલા જણા મળશો, કોણ કોણ મળશો એનું નામ તો લિસ્ટ તો મને મોકલો. હવે કેવું છે ખબર છે, 200 જો ભાઈ મારે છે ને, ફરી બોલો શું બોલ્યા તમે? 200-300 સ્ટુડન્ટો છે, બધા ભેગા થઈને તમને. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. બોલાવીએ છે, તમે આવો આપણો. હા તો મને જે તમારો પ્રોગ્રામ જાહેર કરો એ મને લિસ્ટ મોકલો યાર, અથવા કે શું એનો પ્રોગ્રામનું નામ લખીને મોકલો કે તમે શેના માટે નિમિત્તે. તું તો કઈ નરેન્દ્ર મોદીની તને લિસ્ટ મોકલવાનું હોય, આવતું રહેવાનું હોય, દર્શન કરીને તને વાત કરવાની છે ખાલી, બીજી કોઈ વાત. જો ભાઈ આપણે સમજીને વાત કરવી છે, ખરેખર મળવું છે કે ખાલી ગપ્પા મારવા છે એમ કહો. જેવી રીતે તું કઈ લિસ્ટ મોકલ તું તો પેલું જવાનો લઈને આવવાનો છે મોટા સીઆરપીએફ ના ઘાત સિક્યુરિટી માં મોટી લિસ્ટ મોદીએ નહીં એવું કહેતો આવવાનું. જો ભાઈ તમને સાંભળો, હું તમને કહી દઉં, મારે તમારા ગામમાં આવવાનું થશે ને તો મારે પહેલાં તો પોલીસમાં એપ્લિકેશન આપવાની હોય છે. એમની પરમિશન વગર તમારા ગામમાં નથી આવી શકવાનો. તમે આવવાની યાર ડાયરેક્ટ. અરે ભાઈ મને પોલીસવાળાએ ના પાડી છે કે આ તમારો જે પ્રોગ્રામ તમે જે તલાવમાં રહેવું મગરજી પીવું યાર. અહીંયા બીવાનો પ્રશ્ન નથી ભાઈ, કે મેં સાંભળો મેં અરજી કરેલી છે કે હું આ અભિયાન ચલાવું છું, એટલે મને એવું કહેવામાં આવેલું છે આ અભિયાન નિમિત્તે તમે રૂપાલ ગામ જવાના હો એ પહેલાં મને 1 દિવસ પહેલાં અરજી આપવાની રહેશે અને તમારી સાથે અમે 4 પોલીસ મોકલશું, કંઈ ટપલી દાવ ના રમાઈ જાય એટલા માટે. હવે તમે આ મેં કીધું એનું ધ્યાન રાખો, સમજી લેજો.
829 પાછળ આવશો. જૈવિક શાહ નામ કરી જય શાહ. આ છોકરાના નંબર તો બ્લોક માંથી કાઢો તમે. છોકરો જે બીજી જોશો એટલે તમારાથી કોઈ થાય એવું લાગતું જો નહીં. ભાઈ જે મૂર્ખા હોય ને જે ગાળાગાળી કરતા હોય એને અમે બ્લોક રાખીએ છીએ, એની સાથે વાત કરીને શું ફાયદો? મૂર્ખા બીજું કોઈ આવડતું નહીં બોલતા અને તમે હલ્લો હલો. બોલો ભાઈ, મારો ફોન કટ નહીં થાય, મારો ફોન કટ નહીં થાય જ્યાં સુધી તમે નહીં કટ કરો. ના ના, બોલો બોલો, જે નામ બોલીને કહેશો ઓળખો એટલે હું ઓળખી છું. બોલું. કોણ? મન પટેલ. હા, મન પટેલ, બોલો બોલો. જૈવિકનો મિત્ર. હા, જૈવિકનો મિત્ર. તમે ઉર્વીશ બધા જૈવિકના મિત્રો. હાલો. હા ભાઈ, બોલો. પણ અમને ખાલી મૂર્ખા બોલતા સિવાય બીજું કોઈ આવડતું નહીં. હું કહેવાય નથી માગતો તમને કંઈક વધારે. આપણે તો મને 5 વર્ષ તો મેં અરજીમાં લખ્યા છે, એટલા જ વર્ષ. હાલો. હા ભાઈ, બોલો. તમે પેલું કઈ ગયા હું આવવાનું નામ કરવાનો 50 ટીમ લઈને આવે બધું કર્યું છે અમને એમ અરે કેવું ભાઈ, આ ભાઈએ થોડી વાર પહેલાં પૂછી લીધું, બરાબર? એનાય તમને 4 જણને જવાબ એનાય આપ્યા કરો તો પછી નવી વાત ક્યારે કરશો? જવાબ આપ્યો જ છો. એટલે જવાબ એટલે આપીને કરું છું, જતું રહ્યું, સમય જતો રહ્યો. હવે નવી સ્થિતિ, નવી મીટિંગ કરો ને. બંધ થઈ જાય ને તું. જો ભાઈ, એ ગાળ બોલ્યો છે ને, હવે બહુ સહન નહીં કરું, સમજી લેજે. ફોન કટ કરી દઈશ, હવે ફોન કટ કરી દઈશ બીજી વાર ગાળ કોઈ બોલ્યું છે તો. વાતની એક વાત, તમારી ગોળમાં રેસ નહીં રહેતો તો શું કરો? પલ્લીના વિડીયો મેળવેલા તમારે ફેમસ થવું રહે યુટ્યુબ મની. જો ભાઈ, હું મારું કામ બંધ નથી કરવા. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે એક ગામનો ચોક છે, માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક. 4 રસ્તા બની શકે, કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે, બરાબર? ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ, અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો, બરાબર? હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો, અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે. અને ત્યાં એક પાઇપ લગાવશું આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી, એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે, અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે
પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું, અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે, અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. હું મારું કામ બંધ નથી કરવાનો, થાય તે કરી લેજો. પણ બાયલા તું રૂપાળ આવીને બંધ કરાય ને, તાકાત હોય તો સત્તા હારા. અલ્યા ભાઈ, અહીંયા બેઠા બેઠા બધું બંધ કરી શકું છું, તો તમારે શું ચિંતા કરવાની જરૂર છે? તું બંધ કરી દે તો તને 21 તોફોની સલામી આલવાની. હવે તમારે 2024ની પલ્લીમાં જોવાનું કે તમે કેટલા કાદવ કરી શકવાના છો. કાદવ નહીં તો તું બધાને પ્રસાદી રૂપે મળે ને ફાતડા તું અવરું ના બોલે. કાદવ કિચડ સિવાય તમે શું કરો છો? વિડીયોમાં તમે જોઈ લો, મન પટેલના વિડીયોમાં જો, કાદવ કિચડ, બીજું કંઈ દેખાતું જ નથી તમને. ફાતડા તારામાં બુદ્ધિ જેવું સજ તે બાયલા, તું તારો વિરોધ જ કરવું ને, તું મરદની સાથે તારું મરદનું ફાડ્યું હોય તો રૂપાળ માં વિરોધ કર ને, એમ કેવું. તમને માતાજીમાં કેમ વિશ્વાસ નથી? અમને તો ફૂલ વિશ્વાસ તો છે. વિશ્વાસ છે તો તમે કેમ ભસી નાખો છો બધું? એટલે માતાજી જે કરવું એ કરશે ને, પણ તમે ફાતડા તું રૂપાળ આવી જાય ને, પણ ભગવાન માતાજી ઉપર તો full માતા પર જે વિશ્વાસ નથી એટલા માટે તમે સોપારી લઈને ફરો છો. બાયલા તું આવી. માતાજી ઉપર તમને વિશ્વાસ નથી એટલા માટે તમે ગભરાઈ ગયા છો. શું ગભરાઈ ગયા? માતા ઉપર વિશ્વાસ નથી એટલા માટે તમે મને ગાળો બોલો છો. કોનો વિશ્વાસ નથી? માતા પર તમને વિશ્વાસ નથી કોને કે ઘી રાધેશ્યામ જો વિડીયો બનાવશે તો જે 10 લાખો ગામમાં આવે છે એ ઘી લઈને નહીં આવે. જો આ ગધેડો છે ને, આ ગધેડો બીજી વાર ગાળ બોલ્યો તો હવે ફોન કટ થઈ જશે. જો ગધેડાનો તને કહી દઉં છું, ગધેડા હવે ફોન જો ગાળ બોલ્યો તો ફોન કટ થઈ જશે. હિંમત હોય તો ગાળ દઈ દે એક વખત, એટલે બંધ કરી દો ફોન, અને આ નંબર બ્લોક થઈ જશે. ના ના આ નંબર બ્લોક થઈ જશે, સમજી લેજો. અરે એમને કહી દીધું ગાળો નહીં બોલો. હા બોલો આગળ. તમારે કેમ એવા બધું બોલવાની જરૂર છે એમ? હા ભાઈ, મને માતાજીએ કહ્યું છે એટલે હું બોલું છું. શું કીધું છે તમે? માતા વરદાઈએ મને એમ કહ્યું છે કે અમારા ગામના જે છે ને એ બહુ શ્રદ્ધાળુ છે, એ લોકો સમજતા નથી કે ઘી અભિષેક કરી છે પણ કાદવ થાય છે, આ લોકો નથી સમજતા. એટલે તમે એને સમજાવો, અને એ લોકો ના સમજ્યા તો 10 લાખ લોકોને સમજાવો. તમે કેટલા ટાઈમથી આર્યું કરો છો? હું 19 મહિનાથી કરું છું આ કામ. તો એક વર્ષ તો તમે જોયું જ હશે ને? હા બધું જોયું મેં, અને છતાં પણ જે તમારામાં પરિવર્તન આવ્યું ને એ કેટલું આવ્યું તમને કહી દઉં. તમારા ટ્રેક્ટરમાં હવે ઘી નથી રહેતું, તમે બધું ઢોળી નાખો છો, બરાબર? પહેલાં એમનેમ ખાલી કરતા હતા, અભિષેક કર્યા વગર ખાલી કરતા હતા. સાંભળો હવે મારી વાત, તમે કહેશો તોય કોઈ પરિવર્તન નહીં. 19 વર્ષ જતો રહેશે ને તમારો, તોય આથી વધશે ઉપર. 2 વર્ષનો કરા. હાલો. હા ભાઈ બોલો. 19 વર્ષ જતા રહેશે ને તો આવી રીતે જ રહેશે. એનાથી વધશે ઉપરથી માતાજીની દયાથી. કંઈ વાંધો નહીં. હવે તમે જુઓ શું થાય છે, બરાબર? 2024ની પલ્લીમાં આપણે તમારી મહેનત કરો, હું મારી મહેનત કરીશ. કોણ? તમે 19 વર્ષ મહેનત કરશો ને તો આપણે તો હવે 3.5 મહિના જ મહેનત કરવાની છે ને. જે છે આ 3.5 મહિનામાં રિઝલ્ટ લાવવાનું. તમે તમારી પરીક્ષા આપો, હું મારી પરીક્ષા આપું. તમારાથી શીખેલો પાસપોર્ટ નહીં તૂટાવ. હવે એ જોવાનું માતાજી કોને તમને શક્તિ આપે છે કે માતાજી મને શક્તિ આપે છે, જોવાનું. માતાજી વચમાં લાવી છે ફાતડા તારા પાપી મુળાથી આ નોમત તો બોલી જેટલું બ્લેક મની છે ને, બ્લેક મની કરો. આ ઘીની તો વાત છેટી રહી, પેલા એને આગું કરી લો તો એક ઘેર ફૂટે જાય. પેલા એને હાથ એ જેટલો પૂન કરે એમ બતાવી દે. તારો અમારું ઘી તારે હાલ દે આવું છે.
શું કરી દીધું ને આના બાયલા ધંધો કરે છે લુખો. લુખ્ખા મારનો મોકલ્યો કરી છે અરે યા ઈ તો મારનો કરી છે ઘી બચાવવાની વાતો કરે તો લોકોને મારવા દારૂ ગયો પીવડાવે. સુધીનો. કાળ બોલ્યો હવે ફોન કટ કરું છું બરાબર. ફોન કટ કરું છું ભાઈ હા બાય 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 હવે નવા ફોનથી ફોન કરજો હવે બાયલા તું પાતળો આ ફોન હતો જૈનિશ પટેલ અને એનો નંબર છે 6354186685 જૈનિશ પટેલ રૂપાલ ગામના મિત્રો અને રૂપાલમાં પલ્લી દર્શન કરવા આવતા ભાઈઓ અને બહેનોને જણાવવા માગું છું કે મારું જે ઓડિયો રેકોર્ડિંગ અભિયાન છે તેનું કારણ એક જ છે કે હું રૂપાલ ગામના જે યુવાનો મને ફોન કરીને કહી રહ્યા છે એમની પાસે જાણવાની ઈચ્છા છે કે મારી એ લોકોની પરંપરા છે શું સાચુકલી જે હું વારંવાર કહું છું એમને જવાબ પ્રોપર મળતો નથી એટલા માટે હું એમની રાહ જોઉં છું કે એ લોકો શું કહેવા માગે છે અને હવે મેં નિયમ બનાવ્યો છે કે કોઈ ગાળ બોલશે મને 3 વખત સુધી ચલાવી લઈશ ભૂલથી ઘણા શું ટોળામાં કોઈ ના કોઈ બોલી જાય સ્વાભાવિક વસ્તુ છે ત્યાં હવે હું ત્યાં બીપ મૂકવાનો છું હવે ગાળ નહીં સંભળાય બહેનોને ખાસ કરીને એટલે ચિંતા નહીં મારા કોઈ પણ ઓડિયો હવે તમે સાંભળી શકશો હવે ગાળમાં બીપ હશે પણ 3 ગાળ કોઈ બોલી ગયું વધારેમાં વધારે એક જ વિડીયોમાં તો એનો ફોન કટ થઈ જશે અને એના પછી એ નંબરથી મને ભાઈ ફોન નહીં કરી શકે આ મારી ચેતવણી છે ખાસ કરીને રૂપાલના નવયુવાનોને મારો પ્લાન એવો છે આપણી પાસે હવે 107 દિવસ વધ્યા છે આજે 26મી જૂન 2024 છે અને 107 દિવસ પછી 11/10/2024ના રોજ પલ્લી ઉત્સવ થવાનો છે મારો પહેલો પ્રયત્ન છે કે રૂપાલ ગામના જે આગેવાનો જો મારી કોન્ટેક્ટમાં આવી શકે તો એમને મારે સમજાવવું છે રૂબરૂમાં જઈને પણ સમજાવવું છે કે આ પ્રસંગ સરસ મજાનો થાય એવું કરવું છે 50 કરોડનું ઘી જે દાનમાં આવે છે અભિષેક થવા માટે એ અભિષેક થયા પછી કોકની રોટલી પર ચોપડવા જેવું રહે શુદ્ધ રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ મારે કરી આપવી છે ખાલી મને મંજૂરી જોઈએ છે તમારી કે કયા ચોકમાં વધારે ઘી આવે છે અને કયા ચોકમાં હું કરી શકું પહેલાં અને પછી એવી રીતે અને આ ઘી રીતે બચાવવું છે કોઈના પગમાં ઘી ના આવે કોઈ માતા વરદાયીનું અપમાન ના થાય માતા ગૌ માતાનું અપમાન ના થાય માતા અન્નપૂર્ણા માતાનું અપમાન ના થાય આ હેતુથી આ તાવડી પ્રોજેક્ટ બનાવીએ તો જે ગરીબો અથવા વાલ્મીકી સમાજ જે નીચે પડેલું ઘી લેતા હોય છે ખોબે ડબલે એ લોકોને લેવું ના પડે જેમ બાથરૂમનું પાણી જાય છે અને આપણે એને યોગ્ય જગ્યાએ લઈ જઈએ છીએ નાહ્યા પછીનું પાણી એવી રીતે જ કંઈક વ્યવસ્થા કરવા માગીએ છીએ જુલાઈ મહિના સુધી શક્ય છે જો કોઈ મને સારો કોન્ટેક્ટ કરે અને આ સફળતાપૂર્વક અભિયાન ચલાવેલું થાય તો ઘી તાવડી પ્રોજેક્ટ બને કે એના માટે મને 1.5-2 મહિના ગામમાં જોઈએ છે રિનોવેશન કરવામાં આ રિનોવેશન થાય તો જ ઘી બચે બાકી તો શક્ય નથી હોતું પ્લાન બી એવો છે કે ધારો કે જુલાઈ મહિના સુધી કામ આ શક્ય ના બન્યું મારાથી જે ગામના લોકો છે એમને મારું સમજાવી ના શક્યો તાવડી પ્રોજેક્ટ અમલમાં ના આવ્યો તો મારો બીજો બી પ્લાન એવો છે કે હું જે 10 લાખ લોકો જે હરિભક્તો આવે છે એમના સુધી મારો વિડીયો પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરીશ એ આજથી જ ચાલુ છે મારો બી પ્રોજેક્ટ પણ એવું નહીં કે જુલાઈ પછી કરીશ મારી પોસ્ટમાં મેં લખ્યું છે જે લોકો મને સોશિયલ મીડિયામાં 10 મિનિટ આપશે અને મારા વિડીયોને એમના પોતાના ગ્રુપમાં પોતાના ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં વોટ્સએપ દ્વારા શેર કરશે તો એ એક જાતની સેવા ગણાશે અને એ લોકોને મારે એવું કહેવું છે જે 10 લાખ લોકો આવે છે એમને કે તમે માનતા રાખો છો વરદાઈ માતાને બાધા કરીને ઘી અભિષેક કરવાની પણ સાથે સાથે તમે એવી બાધા પણ રાખો મનમાં કે માતાજી અમે તમને ઘી અભિષેક કરવા આપીશું ગામના લોકોને અને તમે અમારી બાધા પૂરી કરશો પણ એ અભિષેક કર્યા પછીનું ઘી સોના જેવું શુદ્ધ રહે કોઈ ગરીબની અથવા જેને જરૂરિયાત છે એની રોટલી પર ચોપડવા જેવું રહે એવી તમને પ્રાર્થના કરીએ છીએ અને પછી એમને હવે એ બી પ્લાન પ્રમાણે જે નેક્સ્ટ મારે એવો પણ વિચાર છે કે ધારો કે તમે બાધા કરો છો તો એવી પણ સાથે ત્રીજી મનમાં એવી પણ પ્રાર્થના કરી લો કે માતાજી એ ગામમાં જો ઘી અભિષેક કરવા માટેની સારી વ્યવસ્થા નહીં થાય અભિષેક થયા પછી જે એની પ્રોપર વ્યવસ્થા નહીં થાય જેની પર મારે ચાલવું પડશે તો આવી વ્યવસ્થા નહીં હોય તો એ ઘી તમને અભિષેક કરવા માટે નહીં આપીએ એ લોકોને પણ અમારા ગામમાં જેને ગરીબને જરૂર છે એને અમે આ ઘી આપશું તો તમે અમારી બાધા પૂરી કરજો આટલું એ 3 વાક્યો એ પોતાને બોલશે એવું મનમાં ને મનમાં કહેવાનું હોય છે એમને અને એ પછી એમની ઈચ્છા પણ મારો બી પ્લાન આવો છે કે હું જુલાઈ મહિના પછી મારું વધારે અભિયાન એની પર કેન્દ્રિત થશે સમય ઓછો હોય ત્યારે રિનોવેશન કરવું અઘરું છે કારણ કે પલ્લીનો ઉત્સવ દિવસ બદલાતો નથી એટલે જુલાઈ મહિનામાં જો આ કામ એમ શરૂ કરી શકીએ મોડો છેલ્લામાં છેલ્લે તો 1.5 મહિનામાં આ કામ પૂરું થઈ શકે તાવડી બનાવવાનું નહીંતર શક્ય બનતું નથી
તો મારો જોઈએ હવે પ્લાન એ સફળ જાય છે કે પ્લાન બી સફળ થાય છે. મારો વિચાર જો તમને કોઈને ગમે છે તો મારા ફેસબુકમાંથી અને યુટ્યુબમાંથી કોઈ પણ વિડીયો પસંદ કરીને શેર કરી શકો છો, પોતાની યુટ્યુબ ચેનલમાં પણ અપલોડ કરી શકો છો, કોઈ કોપીરાઇટ નહીં લાગે. જેમ રામ ભગવાનના હનુમાનજી છે જે પુલ બનાવ્યો હતો પથ્થર નાખીને, એમાં ખિસકુલીએ નાની નાની મદદ કરી હતી, નાની નાની રેતીના કણ નાખ્યા હતા. એમ જો કોઈ મદદ કરવા તૈયાર હોય, એટલે મદદ એટલે કે આવો મારા સારા ગમેલા વિડીયોને ફોરવર્ડ કરે, બીજા ગ્રુપોમાં શેર કરે, તો એના અમે આભારી રહીશું. નાની નાની સેવા ઘણીવાર મોટું સ્વરૂપ આપી શકે છે. નમસ્તે. જય જય વરદાઈ માતા. જય વરદાઈ માતા. આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ખાલી કિંમત 40 રૂપિયા ખર્ચેલી છે. એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી. તવી 10 રૂપિયામાં લીધેલી હતી અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે. બાકીનું પ્રિન્ટિંગ છે, એટલે કે 50 રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે. હવે આની જરૂર નથી. આ આપણે એક ચોક છે રૂપાલપલ્લી ગામનો, 27 ચોકમાંનો આ એક ચોક છે અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે. એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ, રેડીએ તો એ ફેલાઈ જાય છે. તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે. એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે અને એ સાઇઝ છે 20 બાય 20ની. આ મેં સન્માની લો તોડી નાખ્યો રસ્તો. આરસીસીનો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની, રોટલી બનાવવાની તવી. અને આપણે એને બનાવી દીધું માની લો અને આપણે એને મૂકી દીધું છે. આ જરૂરી ટ્રેક્ટર્સ, ટ્રોલી, બેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો. અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ. તો આ આપણા પલ્લીજી છે. પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા. પલ્લીમાં રચ્યા. હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે, ડોલે ડોલે અભિષેક કરો છો, બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે. પલ્લીના દિવસે, પલ્લીની રાત્રે 3 વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે. તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે. ત્યાં આગળ વસ્તી હશે નહીં, નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે, એટલે ધૂળ, ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે. હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં, આટલે આવી ગયા, તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ છીએ. એટલે કે નીચેનો ભાગ ચોખ્ખો છે. અને હવે વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો, આ ટ્રેલર, પછી પીપળા, આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે, તેનાથી તમે ઘી અભિષેક કરવાના છો. તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે, એ એનો સિદ્ધાંત છે. એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ માટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું, જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે. ગમે એટલું ઘી અભિષેક થશે, તાવડી માટે એ ઘી ટાંકીમાં જશે, એટલે કોઈના અને ચાલવા જેવો રસ્તો રહેશે, કોઈના પગમાં નહીં આવે. તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય. 5 લાખ કિલો ઘી આવે છે, એના કરતાં 10 લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે, કોઈના પગમાં ના આવે, કોઈના ચંપલ ના પડે, ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે.
છે.